એલા ભાઈ આજના આ જમાનામાં ભગવાન શ્રી રામની જેમ માણસોમાં મર્યાદા હોત તો કેટલું સારું. મર્યાદા? હા, માણસો એનો ઘમંડ મૂકીને કર્તવ્યનું પાલન તો કરતા હોત. ભાઈ આ કળિયુગ છે અને અત્યારના સમયમાં રામની મર્યાદાથી વધારે કૃષ્ણની લીલાની જરૂર છે. લીલા? હા છે ને ભાઈ, આજની આ દુનિયા રામાયણના ભરત જેવી નથી જે એના મોટા ભાઈ માટે રાજગાદીનો ત્યાગ કરવા માટે તૈયાર હોય. પણ આ દુનિયા મહાભારતના કૌરવોની જેમ છે, જે એ જ રાજગાદી માટે એના જ ભાઈ પાંડવોનો જીવ લેવા તૈયાર છે. પણ રામે ક્યારેય ધર્મ નથી મૂક્યો અને એ કૃષ્ણે લક્ષ મેળવવા માટે કેટલી વાર ધર્મને મરડી નાખ્યું. અશ્વત્થામા નામના હાથીને માર્યો ત્યારે દ્રોણાચાર્યનું મૃત્યુ થયું અને કર્ણને મારીને અર્જુનની જીત થયું ને આ ધર્મ. તો ભાઈ તું એક વાત ભૂલી ગયો, એક અભિમન્યુને હાથે ઘેરીને માર્યો એ પણ એક અધર્મ હતું અને એમાં પણ કર્ણ હતો. અને ધર્મને મરડીને પણ અધર્મને મારવું એ તો કૃષ્ણની લીલા છે. પણ હું આજની વાત કરું જ્યાં ભ્રષ્ટાચારીની ચરમસીમા ઉપર છે અને આજના માણસોમાં થોડી કઈ મર્યાદા હોત તો આ બધું ક્યારેય ન થયું હોત. જરૂર થયું હોત. આ ભ્રષ્ટાચારની રમત એટલી અઘરી છે જેમાં આમ આદમીની મર્યાદા હંમેશા દબાઈને રહેશે અને એટલા માટે કૃષ્ણને લીલા કરવી પડે છે. કૃષ્ણને સમજવું બહુ અઘરું છે પાર્થ. અને પાલન કરવાનું ચરિત્ર હોય તો રામ જેવું હો. અને ક્રિયા હોય તો કૃષ્ણ જેવી. રામ ન્યાય છે તો કૃષ્ણ નીતિ છે. રામ સત્ય છે તો કૃષ્ણ બુદ્ધિ છે. રામ અનુશાસન છે તો કૃષ્ણ પરિવર્તન છે. રામ હૃદય છે. રામ હૃદય છે તો માધવ મન છે મારા કલેજા.